નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં. હું છું આપનો મિત્ર ભાવી વઘાસિયા. તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે હાલની સક્રિય સિસ્ટમોની સ્થિતિ શું છે અને આજે ગુજરાતના કયા કયા જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદની સંભાવના રહેલી છે. જિલ્લા વાઇઝ સંપૂર્ણ માહિતી જાણીશું. તે પહેલા જે પણ મિત્રો નવા છે તે ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો. તો મિત્રો, ખાસ કરીને હાલની સક્રિય સિસ્ટમોની સ્થિતિ જોવા જઈએ તો અરબી સમુદ્રના ભાગોમાં જે વાવાઝોડાવાળી સિસ્ટમ હતી તે હવે નબળી પડી અને વેલમાં લો પ્રેશર થઈ ગઈ છે અને સિસ્ટમની તીવ્રતા હવે ખૂબ જ નબળી પડી ગઈ છે. જ્યારે વિદર્ભ અને લાગુ મધ્યપ્રદેશના ભાગો નજીક વેલમાં લો પ્રેશર સિસ્ટમ જોવા મળી રહી છે, જેની અસરથી અત્યારે જે ગુજરાતના ભાગોમાં વરસાદ જોવા મળી રહ્યો છે તે આ સિસ્ટમની અસરથી જોવા મળી રહ્યો છે. ચોમાસું ધરી પણ પોતાની નોર્મલ પોઝિશન પર છે. રાજસ્થાનના જેસલમેરથી જે છેડો છે ચોમાસી ધરીનો તે પસાર થઈ રહ્યો છે. ત્યારબાદ ઉદયપુર, ઇન્દોર અને ત્યારબાદ જે વેલમાં લો પ્રેશરના સેન્ટરથી પસાર થઈ અને વિશાખાપટ્ટનમથી થઈ અને બંગાળની ખાડીના ભાગો સુધી ચોમાસું ધરી જઈ રહી છે. જ્યારે ઓફશોર ટોપ છે તે દક્ષિણ ગુજરાતથી કેરાલા સુધીના ઉત્તરીય ભાગો નજીક જોવા મળી રહ્યું છે. ત્યારે વધુ એક સારા સમાચાર એ છે કે બંગાળની ખાડીના ભાગોમાં વધુ એક લો પ્રેશર સિસ્ટમનું નિર્માણ આવનારી 5 તારીખે થશે, પરંતુ ખાસ કરીને આ સિસ્ટમ ગુજરાતને મોટી અસર કરતા રહે તે પ્રકારની શક્યતાઓ હાલ ઓછી જણાઈ રહી છે. કારણ કે આ સિસ્ટમ છે તે પૂર્વોત્તર ભારતના ભાગો પરથી થઈને ઉત્તર દિશા તરફ આગળ વધવાની શક્યતાઓ દેખાઈ રહી છે. તો તે બાબતની અપડેટ આગામી દિવસોમાં આપવામાં આવશે. જે સિસ્ટમ બન્યા બાદ શું સ્થિતિ રહેશે. તો મિત્રો, ગઈકાલે પણ આગાહી મુજબના જિલ્લાઓમાં સારામાં સારો વરસાદ જોવા મળ્યો. 8 ઇંચ સુધીના વરસાદના આંકડા ગઈકાલે સાંજ સુધીના હતા જોવા મળ્યા હતા. એટલે કે સવારના 6 થી સાંજના 6 સુધીના અનેક ક્ષેત્રોમાં ભારે વરસાદ જોવા મળ્યો હતો. રાત્રિ દરમિયાન પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે આવનારી 24 કલાકમાં હજી પણ કયા કયા જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદ પડશે તે જોઈએ તો દક્ષિણ ગુજરાતના ભાગોમાં આજે પણ ખૂબ સારી શક્યતાઓ છે. ગઈકાલે પણ સારો વરસાદ મોટાભાગના જિલ્લાઓમાં પડ્યો. આજે પણ મોટાભાગના જિલ્લા એટલે કે ભરૂચ, સુરત, વાપી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીના ભાગો છે તેમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતાઓ છે. જ્યારે તાપી, નર્મદા, ડાંગ, આહવા, સાપુતારા, સુબી સહિતના ભાગો છે ત્યાં પણ હળવો મધ્યમથી સીમિત વિસ્તારમાં ભારે વરસાદની સંભાવનાઓ રહેશે. એટલે આવતી 24 કલાક દક્ષિણ ગુજરાતના ભાગોમાં હજી પણ ભારે વરસાદ જોવા મળશે. મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ આજે ખૂબ સારી શક્યતાઓ છે, જેમાં ગાંધીનગર, અમદાવાદ, ખેડા, નડિયાદ, વડોદરા, દાહોદ, છોટાઉદેપુર, પંચમહાલ, મહીસાગર સહિતના ભાગો છે તેમાં હળવો મધ્યમ તો સીમિત વિસ્તારમાં ભારે વરસાદ પડશે અને અમુક સીમિત એકલ દોકલ ક્ષેત્રોમાં અતિ ભારે વરસાદ પણ જોવા મળી શકે છે. હવે વાત કરીએ સૌરાષ્ટ્રની, તો સૌરાષ્ટ્રના ભાગોમાં આજે વરસાદની ગતિવિધિમાં થોડો વધારો થવાની શક્યતાઓ છે. આજે ખાસ કરીને મોરબી જિલ્લો છે, સુરેન્દ્રનગર જિલ્લો છે, બોટાદ, ભાવનગર અને અમરેલી જિલ્લાના ભાગોમાં ઝાપટાથી માંડી હળવો મધ્યમ વરસાદ જોવા મળશે. જ્યારે બાકીના જિલ્લાઓમાં પણ ક્યાંક ક્યાંક છૂટાછવાયા વિસ્તારમાં વરસાદની ગતિવિધિ જોવા મળશે. ક્યાંક ઝાપટા પડશે તો ક્યાંક હળવા વરસાદની શક્યતાઓ રહે. સીમિત વિસ્તારમાં પણ મધ્યમ વરસાદની શક્યતાઓ રહે. એટલે કે ગઈકાલ કરતા આજે સૌરાષ્ટ્રના ભાગોમાં જોર વધશે, પરંતુ વધુ શક્યતાઓ જે ઉત્તર ગુજરાતને લાગુ સૌરાષ્ટ્રના ભાગો છે તેમજ પૂર્વ સૌરાષ્ટ્રના ભાગો છે તેમાં રહેશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ તમામ જિલ્લાઓમાં શક્યતાઓ સારી છે, જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, ઊંઝા, ડીસા, ખેડ બ્રહ્મા, અરવલ્લી સહિતના ભાગો છે, અંબાજી, મોડાસા, આ બધા ભાગો છે તેમાં સારો વરસાદ જોવા મળે અને હળવો મધ્યમથી સીમિત વિસ્તારમાં ભારે વરસાદ જોવા મળી શકે છે. એટલે ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ ખૂબ સારી શક્યતાઓ છે. વાત કરીએ કચ્છની, તો કચ્છના ભાગોમાં ગઈકાલે આપણે જે વિસ્તારમાં શક્યતા વ્યક્ત કરી હતી ત્યાં વરસાદ પડ્યો હતો, ત્યારે આજે પણ એ જ જિલ્લાઓમાં વધુ શક્યતાઓ છે. મતલબ કે રાપર, ભચાઉ, ગાંધીધામ, મુન્દ્રા, અંજાર, ભુજ સાઈડના ભાગો છે આ ભાગોમાં વધુ શક્યતાઓ રહેશે અને ત્યાં હળવો મધ્યમ વરસાદ જોવા મળે. જ્યારે બાકીના ભાગોમાં પણ રેડા ઝાપટા સ્વરૂપે છૂટાછવાયા ભાગોમાં વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે. સીમિત વિસ્તારમાં ક્યાંક ક્યાંક થંડરસ્ટોર્મ થાય તો ત્યાં હળવો મધ્યમ વરસાદ જોવા મળે. બાકી મોટાભાગના વિસ્તારમાં રેડા ઝાપટા સ્વરૂપે છૂટાછવાયા ભાગોમાં ગતિવિધિ જોવા મળે. તો આ પ્રકારની સ્થિતિ આજે દેખાઈ રહી છે. સિસ્ટમની અસર હજી 2-3 દિવસ સુધી રહેશે. ગુજરાતના ભાગોમાં વધઘટ સાથે વરસાદની ગતિવિધિ યથાવત રહી શકે છે.